પણ જો કોઈના ગળમાં હુરો હુરો બેઠો હોય બાપ, મારા દાદા ને બોલાવો, મારા હુરા રાવતા ને બોલાવો. પણ મને એટલી ખબર પડે હોય તો આવે હો બાપ, બાકી ન હોય તો ન આવે. જેથી મારી ભાઈ મરે ભવ હારીએ અને મારી બેની મરે દશરાય, પણ જેના બાળા બાળા પણ માં માવતર મરે એને સારે દિશા ના વાવાય. તેની એકલડી બેન હોય અને રણની માલપા પોતાના ભાઈની ખાંભી ગોતતી હોય બાપ, અને કેવા રૂડા ગીત ગાતી હોય. એ કોઈ મારા લાલ ને લઈ આવો, એ બાયુ કોઈ મારા વીર ને વળાવો રે માં. હવે કોઈ મારા વીર ને વળાવો, હવે કોઈ મારા લાલ ને લઈ આવો. બાયુ મારો હોમી ડોલે લમરાનો રે, એ મારો હુરો પૂરો બાળોડો રાધા, એ મારો હુરો પૂરો બાળોડો રાધા. બાયુ કોઈ મારા લાલ ને બતાવો, એ બેન કોઈ મારા વીર ને વળાવો, એ બેન કોઈ મારા લાલ ને બનાવો. આ તો ઓરિજિનલ મન વસન ના કર્મથી હારા ભુવા ગોતા હોય, હારો ગાયક ગોતો હોય, અને એ માના આહુડા લૂસતો લૂસતો જેથી રણ ખાંભીએ બેઠો હોય ને એ ખોખારો ખાય. અને આટલી વસ્તીમાં કોઈના કાંડે હુરો પૂરો હોય ને જનેતાનું ધાવણ ધાવ્યો હોય ને બાપ, જનેતાનું ધાવણ ધાવ્યો હોય એ હુરાપુરાનું મારે કામ છે બાપ. દૂધની બાટલીમાં મોટા થયા હોય એ હુરાપુરાનું કામ નથી હે બાપ. આ તો જનેતાનો ધાવણ ધાવ્યો હોય ને એ હુરો પૂરો આવે. બાકી કોક ઉસ્તાદે 5 આખડીઓ બેહાડી દીધો હોય ને એનાથી ખોખારો નો ખવાય. લડતો આવ્યો રે બાળો, લડતો આવ્યો, એ મારો હુરો પૂરો બાલુડો રાધા, એ મારો હુરો પૂરો બાલુડો રાધા. મન વચન ના કર્મથી રણમાં બેઠો હોય, કોઈ મઢમાં માતાને ખોળે બેઠો હોય, અને આટલી વસ્તીમાં હુરો પૂરો કોઈના કાંડે બેઠો હોય, અને જો એકવાર ખોખારો ન ખાય તો એના ગુરુનું રગત એના ભાણામાં છે બાપ. એ દાડો રણે સજા, એ દીદાને સજા, એ સોલંકી સુરા
એ સોલંકી સુરા પૂરો આવતો ન હોય ને તો આવી જાય ભલામણ. જેને માં વાલી હોય અને કોઈ દી વસ્તીને દુખી ન કરી હોય, ભલામણા ભાદરવી અમાનતી સપટી સોખા લઈને જાઓ અને એક સપટી સિંદૂર લઈને જાઓ અને કદાચ શ્રાવણ મહિનાની રાખડી પૂનમ હોય ને બેન કદાચ કાસો ધાગો બાંધવા જાય અને જો ખાંભી માંથી ખોખારો ખાય નહીં ને તો હુરા ને ખોટ લાગી જાય. હા ભલાઈ વાત એ બાકી ફાતડાવથી ખોખારો ખવાય નહીં. પાસી વાળો એ વેગડ પાસી વાળો એ વેગડ પાસી વાળો એ વેગડ પાસી વાળો આમાં કોણ વેગડ પાસી વાળે? એ મોઢા હતાડીને મર્યા હોય ને એનાથી ખોખારો ન ખવાય. મોઢા હટાડીને મર્યા હોય અને ખાટલાની પાંગત હોતા મરી ગયા હોય, જેથી ખાટલાની પાંગત હોતા જેથી ગોરમાં દફનાવ્યા હોય ને એનાથી ખોખારો ખવાય નહીં. હા આ તો રણમાં રોકાણો હોય અને રણમાં જેથી ખાંભી ખોડી હોય અને બેન જેથી રોતી આવતી હોય ને અને બેનના આહુડા લૂસ્યા હોય ખોખારા એ ખાય. કદાચ નણંદ મેણા બોલતી હોય, એનો ઘરવાળો મેણા બોલતો હોય, એની હાહુ મેણા બેલતી હોય. મારે ખોળાનો ખુદનાર નથી ને બાપ આજ તારી ખાંભી આવી છું, હું તને ઓળખતી નથી, મને તારું નામ આવડતું નથી, પણ મને એટલી ખબર છે તું અમારો હુરો પૂરો છો, તું અમારા બાપનો દેવ છો. પણ તેથી ખાંભી માંથી ખમકારો થાય બાપ અને ખાંભી માંથી ખોખારો ખાય કે મારે 20 વર્ષથી લગ્ન કર્યા, એના 20 વર્ષ થઈ ગયા, શેર માટીની ખોટ છે કે જા 9 મહિના 13 દીએ જો દૂધ જેવી દૂધની તર જેવો દીકરો થાય ને તો એમ માનજક તારા કળ ભાગલાના પૂરા એ દીધો બાપ. આ દૂધ પુત્રના દીકરા થાય ને સોખા એને સડે, બાકી તો બધાય રાશન કાર્ડના સોખા ખાય. કદાચ ગોઠ ને ફર ન હોય અને ભાદરવો આવી ગયો હોય અને અમાહ આવી ગઈ હોય બાપ, પણ ભલા માણા એની ખાંભીએ ભરાઈ અને ખાલી નબળો નિહાગો નાખો ને તો એનો ખોખારો ખવાય બાપ. તેથી 12-13 વર્ષની દીકરી હોય ને ભાઈ હું છે એને ખબર ન હોય, ઢીંગલે પોતે રમતી હોય બાપ. દીકરીને એના દાદા દાદીએ કોઈ કીધું ન હોય કે બાપ તારો ભાઈ મરી ગયો છે, દાદા દાદી તેથી ખોટો દિલાસો દેતા હોય કે બાપ પરદેશ ગયો છે હમણાં આવશે, અને તેથી બસકેટ સામે મોઢું રાખી અને હાથમાં ઢીંગલી રાખી અને 12-13 વર્ષની દીકરી શું કહેતી હોય કે હું તો ઢીંગલે પોતીએ એ રમતી હતી મારા રાખડી જાની વાત હો જોતી હતી રે માં. અને આટલું જો ગાઈ જો બેન કદાચ નિહાવો નાખે એ ભાઈ નો હુરો પૂરો હોય કોઈ
કળ ભાગલાનો હુરો પૂરો હોય અને જો આટલું હું ગાઉં અને જો એ હુરો પૂરો ખોખારો ના મારે ને તો મને એમ થાય કે ખદડો હોય ને કા ફાતડો હોય ને કા કોઈ કે 5 આંગળીઓ બેહાડી દીધો હોય. ઢીંગલે પોતીએ રમતી તી મારા ભૈલા વાતો જોતી તી રમા એ મારા વીરની વાતો જોતી તી પણ ભાઈ ગામને પાદરે એક નદી હાલી જાય છે અને નદીમાં નીર ખૂટી ગયા છે. ગામને પાદર એક નદી હાલી જાય છે, નદીમાં નીર ખૂટી ગયા છે. પણ તેથી 12 વર્ષની દીકરી શું કહે કે હું તો વેળું માં વીરડો એ ગાળતી તી હું તો ટાઢા ટાઢા પાણીડા ભરતી તી રમા એ મારા વીરની વાતો જોતી તી દીકરી હતી ત્યાંથી એને સમજણ આવીને જેથી 15 વર્ષની થઈ ને તેથી કોઈક આડોશી પાડોશીએ કીધું કે તારા દાદા દાદી ખોટું બોલે છે. હે આપણે જે ગામનો વડા કર્યો ને ત્યાં તારા ભાઈને માથે ગાડી ફરી ગઈ. અને તેથી દીકરી છેલ્લા શબ્દોમાં શું કહેવાય અને ઈ આહુડા ભરેલી આંખી હતી. આમાં કદાચ કોઈક આપણે ભાઈઓ તો કાંઈ મનમાં ન હોય બેન ને આપણે કેટલાક વાલા છે ઈ આપણે ન ખબર હોય પણ બેન ખાલી ભાઈ બોલે ને તો મોઢામાં લાડવો વયો જાય એટલું મોઢું પાકે. હા આ તો જેના ભાઈઓની કિંમત હોય ને એ બાકી તો આપણે મકોડા રેટા જ રખડવાના છે બાપ. અને તેથી આંખમાં જળજળી આવી ગયા કે ભાઈ તારા દાદા દાદી તને ખોટો દિલાસો આપે છે, તારો ભાઈ ક્યાંય વિદેશમાં નથી ગયો. આપણા ગામનો જ્યાં વળાક આવે છે ને ત્યાં ભાવનગર વાળી બસ એની માથે ચડી ગઈ. તેથી 15 વર્ષની દીકરી રોતી રોતી શું કહેતી